તો અત્યાર સુધીના આપણે સાદા સરવાળા જોયા. હવે આપણે બહુપદીના સરવાળા જોવાના છે. સાદા સરવાળામાં ફક્ત સંખ્યા જ હોય, પરંતુ બહુપદીના સરવાળાની અંદર ચલ આવે, ચલની ઘાત આવે. ઓકે, તો એ જે બહુપદીના સરવાળા કરવાના હોય તો એ ચલની ઘાત જ્યાં સરખી હોય અને બીજા સમીકરણમાં પણ જો ચલની ઘાત એટલી જ હોય તો એ બે વચ્ચે સરવાળો કાં તો બાદબાકી થઈ શકે છે. પણ જો ચલની ઘાત અલગ અલગ હોય તો એ બે વચ્ચે સરવાળા બાદબાકી થઈ શકે નહીં. તો અહીંયા આગળ બહુપદી આપેલી છે કે -3x + 4 અને 2x ની 2 ઘાત -7x - 2 નો સરવાળો કરવાનો છે. બરાબર છે? આપણે એનો શું કરવાનો છે? સરવાળો. એટલે બહુપદી છે તો એનો સરવાળો કરવાનો. તો બંને બહુપદી લખવાની બ્રેકેટમાં અને એમની વચ્ચે આપણે પ્લસ નું ચિહ્ન કરવાનું. કયું ચિહ્ન કરવાનું? પ્લસ. એ પ્લસ નું ચિહ્ન કર્યા પછી એ બંને બહુપદીમાં આપણે જોવાનું કે કોના ચલની ઘાત સરખી છે. તો અહીંયા આગળ જુઓ, જો સરખા સજાતીય પદો ઓળખીશું તો અહીં x વાળું પદ એટલે -3x અને અહીંયા આગળ -7x. તો આ બે વચ્ચે સરવાળા બાદબાકી થાય. ઓકે, એટલે મીન્સ કે અહીં સરવાળો કરવાનો છે તો સરવાળો થશે. ચિહ્ન પ્રમાણે સરવાળો થતો હોય તો સરવાળો, બાદબાકી થતી હોય તો બાદબાકી. બરાબર છે? પણ બહાર તો પ્લસ નું ચિહ્ન આવશે અને સાદી સંખ્યા, અહીં અચળ સંખ્યા 4 છે તો અહીં પણ 2 છે તો એ બે વચ્ચે થશે. બાકી બીજી બધી બહુપદી હશે વધારે કે એકલી લખાશે. તો સૌથી મોટી ઘાત એટલે 2x ની 2 ઘાત આપણે અલગ લખી પ્લસ 3x માઈનસ છે 7x પણ કેવા છે? માઈનસ છે. તો -3x અને માઈનસ બંને સજાતીય પદો હું સાથે લખીશ. તો પ્લસ 4 અને 2 તો 4 પ્લસ એટલે 4 માઈનસ 2 2x નો વર્ગ. જો ડાયરેક્ટ બાદ x તો કોમન છે પણ -3 અને -7 માઈનસ માઈનસ પ્લસ 7 ને 3 10 તો -10x આવશે અને 4 માંથી 2 જશે તો 2 એટલે 2 ના 2. આ માઈનસ જો બહાર આવે બરાબર છે તો 2x ની 2 ઘાત પ્લસ માઈનસ માઈનસ 10 ગુણ્યા x એટલે 10x + 2 એટલે આનો ફાઇનલ આન્સર આવશે કે 2x ની 2 ઘાત -10x + 2. તો આપણે બે બહુપદી આપી હતી એનો સરવાળો કર્યો. બરાબર? હવે એ જે સરવાળો કર્યો તો એની અંદર સજાતીય પદો લીધા. સજાતીય પદોમાં ઘાત પણ સરખી. એ સજાતીય પદો વચ્ચે સરવાળો થાય છે. બરાબર છે? વિજાતીય પદો વચ્ચે સરવાળો થાય નહીં. બરાબર? સજાતીય પદો વચ્ચે જ એ સરવાળો થઈ શકે છે. બરાબર? હવે આપણે એવી જ બીજી બહુપદી લઈએ. બરાબર? એમની વચ્ચે આપણે સરવાળાની વાત કરીએ. બરાબર? એક્ઝામ્પલ છે 5x + 3y - 3y4 ને -2x + y = 7/4. તો આની અંદર મારે કરવું હશે તો x વાળા પદ અને y વાળા પદ હું સાથે લખવાનો શું કરીશ? ટ્રાય કરીશ. બરાબર? અને સાદી વાત અહીંથી ડાયરેક્ટ જોશો તો પણ ખબર પડશે આ બંને વચ્ચે તો પ્લસ નું ચિહ્ન આવવાનું છે કારણ કે બંને વચ્ચે આપણે શું કરવાનો છે? સરવાળો. પરંતુ પહેલા સજાતીય પદો ઓળખવા પડે. સજાતીય પદ ઓળખવા માટે આ બંને વચ્ચે બ્રેકેટ વચ્ચે પ્લસ અને તો આની નાની વચ્ચે 5x અને 2x એ સરખા છે તો 5 માંથી 2 જાય તો શું રહેશે? 3x. સાદું છે એટલે ડાયરેક્ટ કર્યું છે. 5 માંથી 2x જશે તો 3x રહેશે. 3y પ્લસ છે અને 1y પ્લસ છે. 3 ને 1 કેટલા થશે? 4y થશે. અને 3 ના છેદમાં 4 અને 7 ના છેદમાં 4 તો અહીં માઈનસ છે અને અહીં પ્લસ છે તો પ્લસ માઈનસ માઈનસ થશે. પણ નીચે એની અંદર એલસીએમ કહેવાનો મતલબ કે લસા સરખો હોવો જોઈએ તો ડાયરેક્ટ સરવાળા બાદબાકી થાય.
તો 7/4 માઈનસ 3/4 તો આનું આવી રીતના થઈ શકે 4 કોમન માં આવે 7 માઈનસ 3 7 માંથી 3 જાય તો 4/4 4/4 એટલે કેટલા રહે 1 એટલે એની જગ્યાએ શું લખ્યો છે 1 લખ્યો છે બરાબર એટલે આપણો આ બહુપદીમાં બે બહુપદી વચ્ચે સરવાળો કર્યો તો આપણો આન્સર કેટલો આવશે 3x વત્તા 4y વત્તા મીન્સ કે પ્લસ 3x 4y 1 એ આપણો શું આવે છે આન્સર આવે છે તો અહીંયા બંને કર્યા પેલાની અંદર એક જ ચલ વપરાયો તો આ જે એક્ઝામ્પલ કર્યો એની અંદર આપણે બે ચલ ઉપયોગ કર્યા એક x ચલ પણ વપરાય છે અને બીજો y ચલનો પણ આપણે શું કરીએ છે ઉપયોગ કરીએ છે તો સરખા ચલ હોય તો ઘાત સરખી હોવી જોઈએ શું હોવી જોઈએ ઘાત સરખી હોવી જોઈએ તો જ આપણે એમની વચ્ચે કરી શકીએ જો ઘાત સરખી ના હોય તો સરવાળા બાદબાકી થાય નહીં બરાબર હવે આવો જ એક એક્ઝામ્પલ છે કે 3/2 x ની 3 ઘાત વત્તા x સ્ક્વેર વત્તા x વત્તા x ની 4 ઘાત માઈનસ x ની 3 ઘાત ના છેદમાં 2 માઈનસ 3x વત્તા 1 તો આ બંને વચ્ચે જો મારે સરવાળો કરવો હોય તો આને મારે બ્રેકેટમાં લખવો પડે વચ્ચે પ્લસ આને પણ મારે બ્રેકેટમાં લખવું પડે ઓકે તો પહેલા સરખા પદો શોધીએ આપણે કે x ની 2 ઘાત છે x ની 3 ઘાત વાળું પદ તો અહીંયા આગળ પણ x ની 3 ઘાત વાળું પદ છે એટલે અહીંયા આગળ આન્સર અહીંથી ચાલે વચ્ચે તો પ્લસ તો 2 ઘાત વાળું પદ છે કેટલી ઘાત વાળું 2 ઘાત વાળું તો બીજું જોવાનું 2 ઘાત વાળું છે ઓકે તો એ બંનેને શું કરીએ સાથે લખીએ બરાબર છે 3/2 x ની પહેલા 3 ઘાત છે તો અહીંયા આગળ 3 ઘાત આવશે x ની 2 ઘાત x વત્તા 1 અને x ની 4 ઘાત માઈનસ 1/2 કશું ના હોય તો 1 કહેવાય 1/2 x ની 3 ઘાત માઈનસ 3x વત્તા 1 તો સરખા પદમાં આ અને આ x ની 3 ઘાત વાળું પદ સરખું છે એટલે x ની 4 સૌથી મોટી ઘાત આગળ લખશે x ની 4 ઘાત આગળ લખવા આ બંને વચ્ચે અહીં પ્લસ છે ના માઈનસ તો પ્લસ માઈનસ માઈનસ એટલે 3/2 માઈનસ 1/2 x ની 3 ઘાત તો શું થશે કોમન થશે x ની 2 ઘાત એક જ છે એક જ વખત છે એટલે x ની 2 ઘાત એવી ને એવી પ્લસ x વાળું પદ પણ કેવું છે સરખું છે તો x કોમન છે આ 1 છે ને 3 છે એટલે 1 - 12x અને સરખા સરખા પદ 1 + 1 એટલે 1 + 1 શું થશે આ પણ સરખું છે આ પણ સરખું છે એટલે 1 + 1 કેટલા થશે 2 તો x ની 4 ઘાત બંને આને જો સાદું રૂપ આપું તો 2 કોમન છે તો 3 - 1 એટલે 2/2 2/2 એટલે કશું ના આવે તો 1 કહેવાય બરાબર એટલે x નો 3 ઘાત એવી ને એવી ખાલી એક x ની 3 ઘાત પણ ખાલી x ની 3 ઘાત x ની 2 ઘાત 1 માંથી 3 જાય તો -2x 1 વત્તા 1 એટલે 2 તો આપણો આન્સર આવશે x ની 4 ઘાત વત્તા x ની 3 ઘાત વત્તા x નો સ્ક્વેર -2x પ્લસ 2 બરાબર છે તો અહીંયા આગળ પણ આ એક્ઝામ્પલ કર્યો એની અંદર એક જ પ્રકારનો ચલ વપરાયો હતો પરંતુ એમની ઘાત અલગ અલગ હતી શું હતી ઘાત અલગ અલગ હતી જેથી આપણે સરળતાથી આમ ચલ પણ અલગ હોય તો એ આપણે સરળતાથી કરી જ શકીએ છીએ બરાબર હવે આગળ આપણે બહુપદીના સરવાળા જોયા એના પછીનો એક્ઝામ્પલ બહુપદી જ છે પણ એ બે બહુપદી વચ્ચે આપણે બાદબાકી કરવાની છે તો બે બહુપદી વચ્ચે જો બાદબાકી કરવાની હોય તો બંને વચ્ચે માઈનસ નું ચિહ્ન મૂકવામાં આવે હવે માઈનસ નું ચિહ્ન હોય તો આપણને ખ્યાલ છે કે માઈનસ અંદર ગુણાય તો ચિહ્નો બદલાય એટલે જે બીજી બહુપદી મૂકીએ એ બહુપદીને આપણે શું કરીશું ચિહ્નો બદલી નાખીશું તો આપણને સરળતાથી બાદબાકી થઈ જશે ઓકે અને બને ત્યાં સુધી એવો ટ્રાય કરવાનો આપણે કે જે મોટી બહુપદીમાં મોટી ઘાતવાળું હોય
અને એનો સહગુણક જો મોટો હોય, બરાબર છે, તો એને હંમેશા આગળ રાખીને પેલાને પાછળ, તો ઈઝીલી થઈ જશે. હવે પહેલા સજાતીય પદો શોધવાના. તો x ની 2 ઘાત વાળું પદ એક આ છે ને આ, તો આ બંને વચ્ચે જો મારે બાદબાકી કરવી હોય તો આ પ્લસ છે અને આ બંને વચ્ચે માઈનસ મૂકે એટલે એ રૂલ્સ નો માઈનસ ને આ માઈનસ, તો માઈનસ માઈનસ પ્લસ થઈ ગઈ. તો આ બહુપદીને આપણે આગળ લખીએ 9x2 3x 2/7. હવે આમાંથી આને બાદ કરવાની છે. તો આને જે બહુપદી છે એ બહુપદીને એવી ને એવી લખીશું, પરંતુ બાદબાકી કરવાની છે એટલે આના ચિહ્નો બદલીશું. આ માઈનસ છે તો એનું પ્લસ થઈ જશે, પ્લસ છે તો માઈનસ થશે, પ્લસ છે તો માઈનસ થશે, એટલે બાદબાકી. તો 9 માંથી 4 જશે, બરાબર છે, એટલે માઈનસ નું પ્લસ થયું, બરાબર. તો હવે અહીં પણ પ્લસ છે નહીં પણ, એટલે 9 ને 4 કેમ? કારણ કે વચ્ચે માઈનસ મૂકીએ તો ચિહ્નો બદલાય. બ્રેકેટ ની બહાર જો હું માઈનસ મૂકું અહીંયા આગળ, બરાબર છે, તો બધા ચિહ્નો બદલાઈ જાય. માઈનસ અંદર હોય તો માઈનસ માઈનસ પ્લસ, માઈનસ પ્લસ માઈનસ, માઈનસ પ્લસ માઈનસ. તો હવે આ પ્લસ થઈ ગયું એટલે ઉપરના ચિહ્નને આપણે ભૂલી જવાનું. તો 9 ને 4, તો બંને વચ્ચે 9 ને 4 કેટલા થશે? 13. તો 13x2 આવશે. પછી 3 પર માઈનસ છે, આ 3 પ્લસ હતા એના કેવા થઈ ગયા? માઈનસ. તો -3 ને -3 -6 થાય, તો -6x. અને 2/7 માઈનસ છે અને અહીંયા આગળ 2/3 પ્લસ હતા એના શું થશે? માઈનસ. તો બંને વચ્ચે માઈનસ ની છે, -2/3 -2/7 અને -2/3. ઓકે, તો એનું સાદું રૂપ જો હું અહીંયા બાજુમાં આપું તો -2/7 -2/3. તો આનો લસા 21 થાય. હવે 21 લસા થાય, બરાબર. તો 21 લસા માટે મારે અહીંયા આગળ નીચે 3 વડે ગુણવા પડે તો ઉપર 1, એટલે 3 દુ 6, તો માઈનસ. અહીં 3 છે તો 7 વડે ગુણવા પડે, તો 7 દુ 14 અને 7 તારીખ બંનેના છેદમાં 21 એટલે 14 ને 6 માઈનસ માઈનસ પ્લસ, 14 ને 6 20 એટલે -20 ના છેદમાં 21, બરાબર છે. એટલે -20 ના છેદમાં 21. તો આપણો આન્સર આવશે કે 13x ની 2 ઘાત -6x -20 ના છેદમાં 21. તો અહીં આગળ આપણે બે બહુપદી વચ્ચે બાદબાકી કરી. બાદબાકી કરવામાં વચ્ચે માઈનસ નું ચિહ્ન મૂકીએ તો અંદરના ચિહ્નો શું થશે? પાછળની બહુપદીમાં એના ચિહ્નો બદલાય. તો આપણે ચિહ્નો બદલી નાખીએ એ પ્રમાણે પછી સરખા પદો વચ્ચે સરવાળા બાદબાકી. કહેવાનો મતલબ અહીં આગળ આપણે બાદબાકી કરવાની છે તો એની બાદબાકી આપણે કરી શકીએ. અને એના પછી એક્ઝામ્પલ લઈએ તો એમાં પણ બાદબાકી જ કરવાની છે, બરાબર. સબટ્રેક્ટ એટલે કે બાદબાકી કરવાની છે. બાદબાકી કરવાની હશે તો બે બહુપદી આપેલી 3x - 5x2 + 7 3x from 2x2 - 5 + 11x - x ની 3, બરાબર. તો આપણે પેલામાંથી આગળની બહુપદી, બરાબર, એમાંથી માઈનસ કરવાની. તો આ બહુપદી આપેલી છે પણ ક્રમ ઉલટો છે. તો પહેલા મોટી ઘાત પછી નાની ઘાત. તો -x ની 3 ઘાત પહેલા મૂકીશ, પછી 2x² પ્લસ એના પછી એના કરતા નાની ઘાત એટલે 11x અને 5 એટલે -x ની 3 ઘાત + 2x² + 11x - 5. એમાંથી આ બહુપદીને બાદ કરીશ તો એમાં મોટી ઘાત પહેલા આવશે 3x ની 3 ઘાત -5x² 3x પ્લસ છે અને 7 પણ કેવા છે? પ્લસ. તો આ બંને વચ્ચે જો માઈનસ નું ચિહ્ન મૂકું તો આ માઈનસ ને અંદર ગુણો તો ચિહ્નો બદલાય તો એ ગુણેલા છે, બરાબર. તો અહીં એ ચિહ્નો બદલાઈ જશે, આ માઈનસ આવશે, માઈનસ નો પ્લસ થશે કારણ કે માઈનસ પ્લસ માઈનસ, માઈનસ માઈનસ પ્લસ, માઈનસ પ્લસ માઈનસ, માઈનસ પ્લસ માઈનસ. તો સરખા જે ઘાત વાળા છે એ ઘાતની નીચે જ છે તો અહીં કશું નથી એટલે એક કહેવાય. એટલે -1 અને આ માઈનસ એટલે માઈનસ થતો, -1 અને માઈનસ -4x ની 3 ઘાત થશે. એવી રીતના x ની 2 ઘાત માટે વાત કરી તો
2 પ્લસ છે ને 5 માઈનસ હતા પણ હવે પ્લસ થઈ ગયા તો 5 ને 2 બંને વચ્ચે સરવાળો થશે તો 2 + 5 x ની એટલે 5 ને 2 કેટલા થશે 7 તો 7x ની કેટલી ઘાત થશે 2 ઘાત થશે એની પછી છે 11 અને 3 પ્લસ હતા એના માઈનસ હતા તો 11 માંથી 3 જશે તો 11 માંથી 3 જાય તો કેટલા રહેશે 8 રહેશે અને -5 પ્લસ ની જગ્યાએ માઈનસ તો -5 અને -7 તો 7 ને 5 કેટલા થશે 12 થશે એટલે -12 તો અહીં થશે -4x ની 3 ઘાત વત્તા 7x ની 2 ઘાત વત્તા 8x -1 જે સરખી ઘાત હોય એના વચ્ચે આપણે બાદબાકી સબટ્રેક્શન કરી શકીએ બરાબર તો આપણો આન્સર આ રીતનો થશે હવે આગળ જે બાદબાકી કરી એમાં એક જ ચલ વાપર્યો હતો હવે એક સાથે બે ચલ વાપરે એવો એક એક્ઝામ્પલ યુઝ કરીએ એવો એક એક્ઝામ્પલ કરીએ તો સબટ્રેક્ટ કરવાનું એટલે કે બાદબાકી કરવાનું છે 12xy - 5y ની 2 ઘાત -9x નો વર્ગ અને 15xy + 6y ની 2 ઘાત + 7x નો સ્ક્વેર તો એ બે વચ્ચે જો બાદબાકી કરવાની તો આ બંને વચ્ચે બાદબાકી તો પાછળની બહુપદીને હું આગળ લખીશ તો 15xy 6y ની 2 ઘાત + 7x ની 2 ઘાત બાદબાકી કરવાની છે એટલે અહીં જો હું બાર માઈનસ નું ચિહ્ન મૂકું માઈનસ અંદર મૂકું ને તો ચિહ્નો ઓલરેડી નીચે બદલેલા છે તો માઈનસ પ્લસ માઈનસ 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 પ્લસ માઈનસ માઈનસ પ્લસ તો xy વાળો પહેલો પદ છે તો આ પણ xy નીચેની બહુપદીમાં પણ xy વાળું પદ છે તો 15 અને 12 હવે કેવા છે માઈનસ છે તો 15 માંથી 12 જાય તો કેટલા રહેશે 3xy રહેશે 6y ની 2 ઘાત છે -5 છે એની જગ્યાએ પ્લસ તો 6 ને 5 બંને પ્લસ એટલે પ્લસ 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 6 ને 5 11 તો 11y ની 2 ઘાત અને 7 પ્લસ છે 9 માઈનસ ના પ્લસ 9 ને 7 કેટલા થશે 16 એટલે શું થશે 16x ની 2 ઘાત માઈનસ આપણે અંદર ગુણીએ તો ચિહ્નો બદલાય બરાબર હવે જે પણ સરખા હોય તેનો મતલબ કે ઘાત સરખી હોય એની જ વચ્ચે બાદબાકી થાય બીજા વચ્ચે બાદબાકી થાય નહીં બરાબર હવે એના જેવો બીજો એક એક્ઝામ્પલ આપણે આગળ જોઈએ તો 3x + 4y - 5x ની 2 ઘાત 5y + 9x અને 4x - 17y - 1 તો આની અંદર એક કરતા વધારે પદો હવે પેલામાં બે જ પદો હતા હવે અહીંયા આગળ બે કરતા વધારે પદો છે તો કઈ બે કરતા વધારે પદો હશે તો એ બે કરતા વધારે પદોમાં એને ક્રમ વાઇઝ આપણે લખવાના જે ઘાત સરખી હોય એની વચ્ચે જ સરવાળા બાદબાકી કરવાના બીજી ઘાતો સાથે સરવાળા બાદબાકી થઈ શકે નહીં તો ત્રણ બહુપદી કઈ કઈ આપી 3x + 4y - 5x² 5y + 9x 4x - 17y - 5x² તો પહેલી બહુપદી લખી 3x + 4y - 5x² બીજી બહુપદી એને x વાળું પદ આગળ લખ્યું y વાળું પદ પાછળ લખ્યું તો 9x + y ત્રીજી બહુપદીમાં 4x - 17y - 5x² તો ત્રણેય બહુપદીમાં જોવાનું કે સરખું કોણ તો x વાળું પદ 3x 9x અને 4x તો 9 ને 3 12 12 ને 4 16 એટલે 16x થશે આપણો ઓકે x ના ફોર્મમાં 16x થશે 4y છે 5y છે અને 17y છે તો 5 ને 4 9y થશે પણ 17 માઈનસ છે તો 9 માંથી 17 ને માઈનસ કરવાનું તો આન્સર માઈનસ માં આવશે તો 9 માંથી 17 જશે તો -8y રહેશે અને ત્યાર પછી x અને y નું થઈ ગયું હવે x ની 2 ઘાત નું લઈશ x ની 2 ઘાત નું લઈશ તો આ માઈનસ છે અને આ પણ માઈનસ છે તો માઈનસ માઈનસ પ્લસ એટલે 5 ને 5 10 પણ કેવા માઈનસ તો -10x ની 2 ઘાત તો આપણો આન્સર થશે કે 16x - 8y - 10x ની 2 ઘાત હવે એની અંદર આપણે એક કરતા વધારે પદો લીધા અને એમની વચ્ચે આપણે સરવાળો કરાવ્યો હવે બહુપદીના સરવાળા જોયા
બહુપદીની બાદબાકી જોઈ. તો આ એક્ઝામ્પલમાં એક સાથે સરવાળો પણ છે, એટલે કે બે બહુપદી વચ્ચે સરવાળો કરવાનો છે અને એનો જે આન્સર આવે, એનો જવાબ આવે ત્યારે એમાંથી પેલાને ત્રીજી બહુપદી આપી હોય એને બાદબાકી કરવાની છે. તો આ જે બહુપદી આપી છે તો એની અંદર 3x ની 2 ઘાત માઈનસ 8x વત્તા 11, તો આ બંનેનો સરવાળો કરવાનો છે અને એના જવાબમાંથી આને બાદબાકી કરવાની છે. તો આ જે બે બહુપદી છે એને હું સાથે લખીશ અને આ જે પાછળની બહુપદી છે એમાં બે પદો સરખા છે. તો 3x ની 2 ઘાત માઈનસ 8x વત્તા 11 અને આની અંદર 3x ની 2 ઘાત આ 2x અને 4x સરખા છે એટલે એને એકબીજાની નીચે આપણે લખીએ. તો 3x ની 2 ઘાત માઈનસ 2x નો વર્ગ માઈનસ 4x 8x તો છે અને 11 પ્લસ 12x અને 4x આગળ એટલા માટે લખાય કે x² સાથે થઈ જાય અને 17. તો 3 માંથી 2 જાય તો 1 રહેશે અને 1 માંથી -4 થાય તો -3x ની 2 ઘાત. 8 માઈનસ છે અને 12 પ્લસ છે તો 12 માંથી 8 જશે તો 4x પ્લસ 11 અને પ્લસ 17. તો 17 અને 11 એટલે 28 થશે. કેટલા થશે? 28. તો આપણો ફાઇનલ આન્સર આવશે કે -3x ની 2 ઘાત પ્લસ 4x પ્લસ 28. હવે જે આ આન્સર આપણી જોડે આવ્યો એ આન્સરમાંથી જે સરખા પદો હતા એમની વચ્ચે આપણે સરવાળા બાદબાકી કરે. સરવાળો કરવાનો છે પરંતુ એના ચિહ્નની આગળ જે ચિહ્ન હોય પદની આગળ એ પ્રમાણે આપણે કરીએ છીએ. તો એનો જે આન્સર આવ્યો એમાંથી બાદબાકી કરવાની છે. તો બાદબાકી કરવા માટે આપણે ઉપર જે આન્સર હતો આપણી જોડે એ આન્સરને લખીએ -3x ની 2 ઘાત વત્તા 4x વત્તા 28 x² - x -1 એની બાદબાકી કરવાની. તો આગળ હું માઈનસ લખીશ પણ માઈનસ અંદર ગુણાય તો ચિહ્નો બદલાય. તો માઈનસ પ્લસ માઈનસ થાય, માઈનસ માઈનસ પ્લસ થાય, માઈનસ માઈનસ પ્લસ થાય. એટલે -3x ની 2 ઘાત અને -1 એટલે -4x² થશે. 4 પ્લસ છે ને 1 પણ હવે માઈનસ નો પ્લસ થઈ ગયો તો 4 ને 1 થશે 5x. 28 એક સાથે માઈનસ હતો તો પ્લસ થઈ ગયો એટલે 28 ને 29. તો આપણો ફાઇનલ આન્સર હશે કે -4x ની 2 ઘાત વત્તા 5x વત્તા 29. ઓકે, અત્યાર સુધી આપણે બહુપદીના સરવાળા કર્યા, બાદબાકી કર્યા. હવે નવો ટોપિક છે કે બહુપદીનો ભાગાકાર. આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એક્ઝામમાં પૂછાય છે. તો આપણે ભાગાકાર ડિવિઝન કરવાનું છે. તો એ ડિવિઝન x - 1 વડે કરવાનું છે. x ની 3 ઘાત માઈનસ છે તો અહીં x ની 3 ઘાત -1 છે તો x ની 3 ઘાત પછી સાદું પદ આવી જાય છે. તો વચ્ચેની 2 ઘાત વાળું 1 ઘાત વાળું પદ અને ત્યાર પછી અચળ પદ આવે તો 2 ઘાત વાળું અને 1 ઘાત વાળું પદ આપેલું નથી તો આપણે 0 વડે ગુણવાના. તો 0x ની 2 ઘાત પ્લસ 0x અને 1 તો છે એટલે -1 થશે. તો ભાગાકાર કરવા માટે આપણે જેટલી ઘાત હોય તેટલી જ ઘાત લાવવાનો પ્રયત્ન કરીશું અને પછી ચિહ્નો બદલી નાખીશું. આ બે સ્ટેપ મેન યાદ રાખવાના છે. x ની 3 ઘાત x તો 3 ઘાત લાવવા માટે હું 2 ઘાત મૂકીશ તો x ની 2 ઘાત જોડ ગુણાશે તો x ની 3 ઘાત માઈનસ પ્લસ માઈનસ 1 x² એટલે x² આવશે. આના ચિહ્નો જો બદલું તો પ્લસ હોય તો માઈનસ માઈનસ હોય તો પ્લસ જશે. તો અહીંયાથી આવશે x² કારણ કે 0 જોડ કઈ થાય નહીં. પ્લસ 0x માઈનસ 1 ચિહ્ન પ્લસ લાવવાનું છે એટલે હું અહીંયા પ્લસ મૂકીશ. x ની 2 ઘાત લાવવાની છે. x ની કેટલી ઘાત લાવવાની છે? 2 ઘાત. આપણી જોડે ઓલરેડી x છે તો x મૂકીશ તો x ની 2 ઘાત થશે માઈનસ પ્લસ માઈનસ 1 x x થશે. ચિહ્નો બદલીશ તો આ માઈનસ આ થશે
આગળ તો x રહેશે -1 રહેશે. તો હવે આપણે અહીંયા આગળ 0 જોડાનું કંઈ નહીં થાય એટલે x નો x જ લખાશે જે ચિહ્ન પ્રમાણે હશે. હવે આપણે પ્લસ લાવવાના છે. તમારે અહીંયા આગળ પ્લસ લખવું પડશે. x લાવવાનો x ઓલરેડી છે જ આપણે તો એક વડે ગુણીશું x * x માઈનસ પ્લસ માઈનસ એક એકા થશે. તો આ માઈનસ થશે માઈનસ પ્લસ થશે આ કટ થશે એટલે એનો 6 0 આવશે અને તેનો ભાગફળ જે મેન આન્સર આપણે જોઈએ છે એ આન્સર આવશે x ની 2 ઘાત પ્લસ x પ્લસ ભાગાકારમાં આપણે મેન બે સ્ટેપ યાદ રાખવાના છે. જેવું પદ હોય એવું ને એવું લાવવાનું અને એના ચિહ્નો બદલવાના. હવે આ જે બહુપદી આપી છે એ બહુપદીનો પણ આપણે શું કરવાનો છે ભાગાકાર કરવાનો છે. પણ જો બહુપદી માં x ની ઘાત આડી અવળી આપી હોય એ ક્રમ એ લોકોનો આડો અવળો આપ્યો હોય તો આપણે સૌથી પહેલા મોટી ઘાત પછી નાની ઘાત એ રીતના એને ઉતરતા ક્રમમાં શું કરવું પડે ગોઠવવું પડે. તો આ જે બહુપદી છે એ આના વડે શું કરવાની ભાગવાની છે. તો પણ આમાં પહેલા x છે પછી x ની 2 ઘાત પાછળ આવી તો આપણે x ની 2 ઘાત ક્યાં લખવી પડે આગળ લખવી પડે બરાબર છે. પછી એના કરતા વધારે ઘાત હોય એટલે x ની 3 ઘાત હોય તો એને પણ 2 ઘાતની આગળ લખવી પડે એટલે 2x ની સૌથી મોટી ઘાત 2x ની 3 ઘાત છે તો એને હું આગળ લખીશ. એના પછી 2 ઘાત -12x ની 2 ઘાત 5x પ્લસ છે 11 શું છે માઈનસ. તો ક્રમમાં આ રીતના આપણે શું થશે પહેલા એને ઉતરતા ક્રમમાં ગોઠવવું પડશે. એટલે 2x ની 2 ઘાત -12x નો વર્ગ વત્તા 5x -11 અને એને 2x - 5 વડે શું કરવાના છે ભાગવાના છે. તો 2x - 5 વડે ભાગીશ તો પહેલામાં પહેલું મારે 2 લાવવાના છે તો ઓલરેડી મારી જોડે 2 અહીંયા લાવવાના તો 2 છે જ પરંતુ x ની ઘાત નથી x ની 3 ઘાત લાવવાની આપણી જોડે x ની 1 જ ઘાત છે તો x ની 2 ઘાત વડે હું શું કરીશ અને ગુણીશ. આ x ની 2 ઘાત વડે ગુણીશ તો એ x ની 2 ઘાત વડે ગુણીશ તો આ x અને x ની 2 ઘાત એટલે 2x ની કેટલી ઘાત થશે 3 ઘાત આની સાથે ગુણાશે. પછી માઈનસ પ્લસ માઈનસ 5 અને x² તો 5x² અને ત્યાર પછી આપણે ચિહ્નો બદલવાના તો પ્લસ હતું તો માઈનસ આ કટ થશે. અહીં માઈનસ નું પ્લસ થઈ ગયું એટલે 12 માઈનસ છે અને 5 પ્લસ છે તો 12 માંથી 5 જાય તો -7x ની 2 ઘાત રહે ઉપરથી 5x અને -11 લાવવાના. હવે આપણે પહેલા ઘડિયામાં તો પહેલું એ જોવાનું એ -7x² છે તો -7x² લાવ પહેલા ચિહ્ન લાવવાનું માઈનસ લાવવાનું છે તો આપણી જોડે અહીં બહાર પ્લસ છે તો હું માઈનસ મૂકીશ તો માઈનસ છે તો પહેલા માઈનસ મૂકીશ અને મારે લાવવાના છે 2 ની જગ્યાએ 7 2 ને કાઢવાના છે અને 7 લાવવાના છે એટલે એ બહુપદીને હું 7 ના છેદમાં 2 જે 2x છે બરાબર છે એને હું 7 ના છેદમાં 2 માઈનસ તો ઓલરેડી આવવાનો છે પણ 7 ના છેદ તો આ 2 કટ થાય તો આપણે 7 જે જોઈએ છે એ શું થઈ જાય આવી જાય અહીંયા કટ થઈ જાય તો અને x ની ઘાત 2 ઘાત જોઈએ છે તો એક x છે તો બીજો x મૂકી દે તો x અને x x² થશે એટલે 7x ની 2 ઘાત થશે એટલે -7x ની 2 ઘાત. હવે પહેલા જોડ ગુણાય ગયું બીજા જોડ માઈનસ માઈનસ તો હું પ્લસ મૂકીશ 5 છે તો ઉપરના જોડ ગુણા 7 પંચા 35 ના છેદમાં 2 એટલે 7 પંચા 35 ના છેદમાં 2 અને x. હવે એની અંદર ચિહ્નો બદલીશ માઈનસ હશે તો પ્લસ પ્લસ હશે તો માઈનસ. હવે આ બંને વચ્ચે જ્યારે આ પ્લસ નું થઈ ગયું અહીંયા આગળ માઈનસ માઈનસ નું પ્લસ થઈ ગયું તો અહીંયા આગળ થશે પણ આ બંને વચ્ચે આપણે બાદબાકી થશે કારણ કે આ પ્લસ છે આ શું છે માઈનસ તો એનું સાદું રૂપ બાજુમાં આપું કે 5 - 35 ના છેદમાં 2 તો x તો કોમન હશે પણ એનો રસા 5 દુ 10 તો 10 - 35 ના છેદમાં 2 એટલે 10 માંથી 35 જાય
તો માઈનસમાં જવાબ આવે એટલે 35 માંથી 10 જાય તો 25 ના છેદમાં 2 x તો કોમન છે એટલે x તો આવવાનો છે -25 ના છેદમાં 2 x -11. હવે મારે -25 ના છેદમાં 2 લાવવાનું છે એટલે ચિહ્ન પહેલા માઈનસ લાવવાનું તો હું ઓલરેડી માઈનસ મૂકીશ અને 25 ના છેદમાં આપણે 2 લાવવાનું છે તો આપણી જોડે 2x છે 25 ના છેદમાં 2 લાવવાનું છે બરાબર તો 25 તો મારે મૂકવા જ પડશે પણ નીચે 2 લાવવાના છે એટલે નીચે મારે 4 મૂકવા પડશે તો જ અહીં 2 દુ 4 થાય અને 2 દુ 4 થાય તો 25 ના છેદમાં 2 રહે અને x તો ઓલરેડી આવશે જ તો 25 ના છેદમાં 2x તો 2x 25 ના છેદમાં 4 અહીં ગણતરી કરી 25 ના છેદમાં 4 એટલા મૂક્યા કે 25 ના છેદમાં 2 મારે લાવવાનું છે એ 25 ના છેદમાં 2 લાવવા માટે 2x છે તો 2x ને હું કઈ સંખ્યા વડે ગુણું તો 25 ના છેદમાં 4 વડે ગુણું 2 દુ 4 તો 25 ના છેદમાં 2 x નો x આવશે માઈનસ માઈનસ પ્લસ 25 5 ગુણ્યા પછી 25 પંચા 125 ના છેદમાં 4 થશે તો આને અહીંયા આગળ મારે ચિહ્નો શું કરવા પડશે બદલવા પડશે ચિહ્નો બદલવા માટે હું આગળ માઈનસ છે તો પ્લસ મૂકીશ અને પ્લસ છે તો હું માઈનસ મૂકીશ તો આ તો કટ થઈ જવાનું પણ 11 માઈનસ છે અને 125 ના છેદમાં 4 પણ કેવા છે તો આની અંદર લસા લઈશ તો 11 ચોક 44 -125 આખાના છેદમાં 4 તો 125 અને 44 એ બંને વચ્ચેનો હું સરવાળો કરીશ તો 169 થશે માઈનસ અપનમાં 4 તો એની જે શેષ છે શું છે શેષ બરાબર છે -169 upon 4 આવશે કે -169 upon કારણ કે આ તો ઓલરેડી કટ જ થતા હતા અને આનું એક્ઝામ્પલ મેં તમને બતાવ્યું બરાબર કે 11 છે તો 4 નો લસ 11 ચોક 44 તો આ આવશે આપણી શેષ અને આપણે જે ભાગાકાર કરતા હતા તો એ ભાગાકારનો જે જવાબ છે કહેવાનો મતલબ એને આપણે ભાગફળ કહીએ તો એ ભાગફળ x² - 7/2x - 24/25/4 એટલે 25 ના છેદમાં 4 એટલે x² - 7 ના છેદમાં 2x - 25 ના છેદમાં 4 એ રીતના આપણો ભાગફળનો આન્સર અને શેષનો આન્સર -169 ના છેદમાં 4